નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો કેન્દ્ર જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે લોકોને અપીલ કરી છે, જેમાં પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને અપીલ કરી છે। વોટર હાર્વેસ્ટિંગ કરી જળ સંગ્રહ કરવા લોકોને જણાવ્યું છે। તેમાં સુરતમાં અપીલ બાદ લોકો જળ સંગ્રહ કરવા પ્રેરાયા છે। તેમજ ભીમરાણ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવ્યો છે। તેમજ સી.આર. પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। મંત્રી બન્યા બાદ પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। દેશમાં પ્લાન્ટની શરૂઆત કરી છે। સુરતમાંથી વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત થઈ છે, જેમાં કેન્દ્ર જળ મંત્રી બન્યા બાદ સી.આર. પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને ખાસ અપીલ કરી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સૌપ્રથમ વખત જળ સંચય કાર્યક્રમ કરાયો છે। વોટર હાર્વેસ્ટિંગ કરી જળ સંગ્રહ કરવા પાટીલે સુરતના કાર્યકરોને અપીલ કરી હતી। સુરતમાં આવી જને જળ સંચય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે લોકોને જળ સંગ્રહ કરવા પ્રેરણા કરી હતી। તો સુરતના ભીમરાણ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવ્યો છે। વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાથે સાથે જમીનમાં પાણીનું સ્તર વધે અને પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે। વિશ્વભરના વસ્તી ધરાવવાની સાથે સાથે શુદ્ધ પાણીની જરૂરિયાતો પણ વધતી જાય છે અને મર્યાદિત શુદ્ધ પાણીના જથ્થા સામે આ સમસ્યા દિન પ્રતિદિન ઘેરા બનતી જાય છે। આ સમસ્યાથી ભવિષ્યમાં કોઈ પણ દેશ માગતા રહેવાનો નથી। અત્યાર સુધીમાં 2 વિશ્વ યુદ્ધો થાય તો તે જમીન અને સંપત્તિ માટે થાય, પણ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તે પાણી માટે અને પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે થશે। આ સમસ્યાને પહોંચી વળવા માટે શુદ્ધ પાણીના સ્ત્રોતોનું વ્યવસ્થિત આયોજન થવું જરૂરી છે। આ પહેલો કાર્યક્રમ હું કહી રહ્યો છું કે જેમાં દયાજી જિલ્લાના સૌ આગેવાનોએ પોતે પોતાના બંગલાનો આ પાણી એ સીધું નીચે જમીનમાં ઉતરે એના માટે 20 ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ નાખ્યો છે। એને જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની વ્યવસ્થા હતી કે પાણી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી, એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે આખી લાઈન જોડી છે। તો આપ સૌને એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ સુરત શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે। એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું। આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો આના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે। અમે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિચારી ગયા છીએ, પણ સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ 70% રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે, 20% સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને 10% કોર્પોરેશન પોતે આપે છે। એ રીતની પણ એક સ્કીમ છે, એને પણ અમે રિવાઇઝ કરવા માટે જે પદાધિકારીઓ છે એમની સાથે પણ વાત કરી છે। એ પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને એને ફરીથી અમલ ચાલુ કરશે। દરેક જણ આનો લાભ લે, કેમ કે આ જે સ્કીમમાં અમે 1 પણ રૂપિયો ખર્ચ કરવાનો આવશે નહીં અને ખર્ચ કરવો પડે તો પણ ખર્ચ કરવો જોઈએ। આપણી એક જરૂરિયાત છે, એ સમજીને આમાં કામ કરવું જોઈએ। ઘણા બધા CSR ફંડમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીએ આમાં સાથ સહકાર આપવા માટેનું પ્રોમિસ કર્યું છે। આપણે એક ઝુંબેશના રૂપે એક પણ ઘર એનો વરસાદનું પાણી વહી ન જાય, સીધું જમીનમાં ઉતરે એના માટેનું આપણે પ્લાનિંગ કરીએ છીએ। જ્યાં બોર છે ત્યાં બોરથી ઉતારીશું, ત્યાં બંધ થયેલા બોર છે એને ચાલુ કરીને ઉતારીશું, કેટલીક જગ્યાએ બોરને સાફ કરવા પડશે તો સાફ પણ કરાવી દઈશું અને જ્યાં બોર નથી, કૂવો નથી, ત્યાં પણ આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એની જે ડિઝાઇન બનાવી છે એમાં લગભગ 1600 રૂપિયાનો ખર્ચ થાય છે। એટલે કે નાનું ઘર હોય, બોર ના હોય તો સીધું જમીનમાં પણ એ ઉતારી શકાય છે અને જો બોર હોય તો લગભગ 1000 રૂપિયાનો જ ખર્ચો થાય છે। એ પ્રકારની સ્કીમ છે। મહાનગરપાલિકા જે નવી ટેકનોલોજી સાથે આવે છે એમાં 15,000થી 1.25 લાખ સુધીનો ખર્ચો એમાં મહાનગરપાલિકા
તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં તપાસ અને કાર્યવાહી ધમધમાટ ચાલી રહ્યું છે, ત્યારે મહાપાલિકાના વધુ 2 અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે. અગ્નિકાંડ બાદ ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા બંને ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસઆઈટીની ટીમ પુરાવાઓ એકત્રિત કરી તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસની પાછળ આપણે દોટ મૂકીએ, પણ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે રાજકોટ જેવી ઘટના ફરી ના બને તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. સાથે જ તેમણે કહ્યું કે ગેરકાયદેસર કામને આપણે શરૂઆતના જ તબક્કામાં જ અટકાવી દેવાનું છે. આપ નેતા પ્રવીણ રામે રાજકોટ અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ પરિપત્ર પર સવાલ ઉઠાવ્યો છે. ગુજરાતની તમામ સરકારી અને ખાનગી શાળાઓની ફાયર સેફટીનું નિરીક્ષણ કરીને એક દિવસમાં રિપોર્ટ સોંપ્યો હતો. આપ નેતા પ્રવીણ રામે ફાયર સેફટી ઇન્સ્પેક્શન માટે આપવામાં આવેલી સમયમર્યાદા પર સવાલ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામે સવાલ ઉઠાવતા કહ્યું કે શું ગુજરાતની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં એક જ દિવસે અને તે પણ રજાના દિવસે યોગ્ય રીતે ફાયર સેફટી ઇન્સ્પેક્શન થશે, અથવા તે પહેલાની જ જેમ નીચે હશે? સરકાર પર નિશાન સાધતા આપ નેતા પ્રવીણ રામે કહ્યું કે સરકારને જમીની સ્તરે યોગ્ય તપાસ કરવામાં રસ નથી અને માત્ર કાગળ પર અહેવાલો બનાવવામાં જ રસ છે. તે જ સમયે આપ નેતા પ્રવીણ રામે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે જો સરકારમાં આવી કોઈક યોજના બનવામાં આવે તો ભવિષ્યમાં ફરીથી આવી દુર્ઘટના બને તેમ કોઈક નેવાય નથી. નમસ્કાર મિત્રો, ભાજપ સરકારના આ રાજમાં એમના પદાધિકારીઓ અને અધિકારીઓને એક ખોટી કુટેવ પડી છે કે જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના ન બને ત્યાં સુધી મલાઈ ખાવાની, રેઢું રાજ ચલાવવાનું, મજા આવે તેવા નિર્ણયો લેવાના, અને જ્યારે એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના બની જાય ત્યારે બહાર આવીને ગુનેગારોને બચાવવામાં વ્યસ્ત થઈ જવાનું, ગાંધીનગરથી તાત્કાલિક ધોરણે પરિપત્રોનો મારો ચલાવવાનો કે જાણે ગુજરાતના લોકોને એમ થઈ જાય કે કંઈક સરકાર 2-5 દિવસમાં જ સમૂસૂત્રું કરી દેશે. નેતાઓ બહાર આવીને મીડિયામાં જાહેરમાં બયાનો આપવા લાગી જાય કે કોઈ ચમરબંધીને મૂકવામાં નહીં આવે, પણ વાસ્તવમાં આવું કંઈ થતું નથી. વાસ્તવમાં ફરીથી કોઈ આવી ઘટના ન બને એના માટે ના પણ કોઈ ઠોસ પગલાઓ લેવાતા નથી. માત્ર ને માત્ર થાય છે પરિપત્રો, એમના રિપોર્ટો બને છે અને પોતાની સેફ સાઇડ પોતે એમાંથી બચી જાય એવા પ્રયત્નો થાય છે. અને એવી એક ઘટના અત્યારે ગુજરાતમાં મને દેખાઈ રહી છે કે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી આ સરકાર ગાંધીનગરમાંથી ટપોટપ પરિપત્રો કરી રહી છે. ગઈકાલ એટલે કે 15 તારીખે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર થયો કે આવતીકાલે એટલે કે આજે રવિવારે ગુજરાતની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એમને ખુલ્લી રાખી અને જિલ્લા તંત્ર દ્વારા ત્યાં ફાયર સલામતીની તપાસ કરી એમનો રિપોર્ટ બનાવી અને રિપોર્ટ સાથે આવતીકાલે એટલે કે 17 તારીખે 12 વાગ્યા સુધીમાં ગાંધીનગર હાજર થઈ જવું. હવે સમજવા જેવી બાબત એ છે કે એક જ દિવસની અંદર તમામ શાળાઓની ચકાસણી કરી અને એક જ દિવસમાં ગાંધીનગર રિપોર્ટ લઈને પહોંચી જવું, એટલી બધી ઉતાવળ તો છે નહીં. આ ઉતાવળના કારણે એવું ન બને કે ગ્રાઉન્ડ ઉપર કોઈ યોગ્ય, પરફેક્ટ અને સારી રીતે ચકાસણી ન થાય. માત્ર ને માત્ર કરવા પૂરતી ચકાસણી અને રિપોર્ટો બનાવીને ગાંધીનગર રજૂ ન થઈ જાય, આ એક સૌથી ચિંતાનો વિષય છે. જો યોગ્ય રીતે તપાસ કરવી હોય, યોગ્ય રીતે ચકાસણી કરવી હોય તો 4-5 દિવસનો સમય આપવો જોઈએ અને સમય આપી અને યોગ્ય તપાસ અને યોગ્ય ચકાસણી કરવી જોઈએ. પણ નહીં, આ તો 15 તારીખે જાગ્યા, 16 તારીખે તાત્કાલિક તપાસ અને 17 તારીખે રિપોર્ટ.
પણ એટલી બધી ઉતાવળમાં તો મને એવું લાગી રહ્યું છે કે ગ્રાઉન્ડ ઉપર યોગ્ય તપાસ થાય કે યોગ્ય ચકાસણી થાય એમાં સરકાર કે સરકારના પદાધિકારીઓને રસ નથી, સરકારના અધિકારીઓને રસ નથી. એમને તો માત્ર ને માત્ર રસ છે રિપોર્ટ બનાવવામાં. બાકી હકીકતમાં યોગ્ય તપાસ કરવી હોય તો એના માટે યોગ્ય સમય આપો કે જેથી કરીને યોગ્ય તપાસ થાય. બાકી એક જ દિવસની અંદર, એ પણ રજાનો દિવસ, અને રજાના દિવસમાં આખા ગુજરાતની તમામ શાળાઓમાં તપાસ કરી લેવી, ચકાસણી કરવી અને એના રિપોર્ટો સોમવારે રજૂ થઈ જવા જોઈએ. તો શું તમને નથી લાગતું કે એક દિવસની અંદર, ઓછી સમય મર્યાદાની અંદર, શું તમામ સ્કૂલોની ચકાસણી અને તપાસ યોગ્ય રીતે થશે ખરી? અને જો યોગ્ય તપાસ નહીં થાય અને ફરીથી ગુજરાતમાં જો કોઈ આવી દુર્ઘટના બાળકો ઉપર બનશે તો એના માટે જવાબદાર કોણ? પણ સરકારને તો એમાં કોઈ રસ જ નથી. સરકારને અને એમના વિભાગોને તો માત્ર રસ છે પોતાનો બચાવ કરવામાં, પોતાના રિપોર્ટો કાગળ ઉપર લઈ અને રજૂ કરવામાં જ રસ છે. ગ્રાઉન્ડ ઉપર કેવી તપાસ થઈ છે, કેવી ચકાસણી થઈ છે, એમાં કોઈ રસ જ નથી. અને એટલા માટે હું સરકારને વિનંતી પણ કરું છું કે યોગ્ય રીતે જો કામ કરવું હોય તો એ માત્ર ને માત્ર રિપોર્ટો બને એના માટે ન કામ કરો, યોગ્ય ગ્રાઉન્ડ ઉપર કામ થાય એ દિશાની અંદર કામ કરો. કારણ કે આ ઘટનાઓ કોઈ એવી ઘટનાઓ નથી કે જેને આપણે ભૂલી શકીએ. એટલે હવે વિશેષમાં ચર્ચા ન કરતા મારી સરકારને એટલી જ નમ્ર અપીલ છે અને સાથે ચેતવણી પણ છે કે એટલી સ્પીડથી જે આપ કામ કરી રહ્યા છો એ કામ બાદ જો કોઈ પણ ભવિષ્યમાં સ્કૂલોની અંદર જો કોઈ ઘટના બની તો ચોક્કસથી તમારી સામે તાકાતથી લડત આપીશું. કારણ કે આ ગુજરાતની જનતાનો નહીં પણ ગુજરાતના બાળકોનો સવાલ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો કેન્દ્ર રાજ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ ભાવનગર આવી પહોંચેલા નીમુબેન ભાભડિયાએ સર્કિટ હાઉસ ખાતે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રથમ બેઠકમાં શુભેચ્છા મુલાકાત કરી હતી, જેમાં ઉપસ્થિત તમામે શુભેચ્છાના સાથે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ બેઠકમાં ખાસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે આપસી ચર્ચાઓ કરી જરૂરી સુવિધાઓ, પડતર પ્રશ્નો અને આવનારા સમયમાં ભાવનગરના વધુ વિકાસ અંગે ચર્ચાઓ કરી હતી. જ્યારે બીજા સેશનમાં અધિકારીઓ સાથે બેઠક યોજી પરિચય અને કામગીરી અંગે જાણકારી મેળવી હતી. તો આ તકે નીમુબેને કહ્યું કે વડાપ્રધાનના વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ તબક્કે કામ કરીશું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, ત્યારે નરેન્દ્રભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે એક વિઝન સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે ટીમમાં રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ ગતિથી વિકાસના કામો થાય એ તરફ અમે કામ કરશું. કેન્દ્રમાં રાજ્યના મંત્રી બન્યા પછી પ્રથમ વખત ભાવનગરમાં આવવાનું થયું છે. ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી અભયભાઈ ચૌહાણ અને એની ટીમ દ્વારા એક સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે. સર્કિટ હાઉસની અંદર જુદા જુદા શ્રેષ્ઠીગણો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, જુદા જુદા સમાજના આગેવાનો, ચેરિટેબલ ટ્રસ્ટીઓ અને અમારા કાર્યકર્તાઓ સૌ આજે સર્કિટ હાઉસની અંદર શુભેચ્છા પાઠવવા અને અમારી મુલાકાતે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે. પહેલા સેશનની અંદર સૌ કાર્યકર્તાઓ, શ્રેષ્ઠીઓએ અમને શુભેચ્છા પાઠવી છે. ત્યારબાદ બીજા સેશનની અંદર જુદા જુદા વિભાગના સૌ અધિકારીઓ સાથે એક શુભેચ્છા મુલાકાત અને શહેરના વિકાસ માટે ભાવનગર, બોટાદ લોકસભા ક્ષેત્રના જુદા જુદા પ્રશ્નો બાબતે અમે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને અધિકારીઓ સાથે બેઠી અને એક મિટિંગ બીજા સેશનમાં કરવાના છીએ. અને આવનાર દિવસોની અંદર ભાવનગર, બોટાદ લોકસભા ક્ષેત્રના વિકાસના કામો કે જે કંઈ જુદી જુદી બાબતો છે
એની મિટિંગ દ્વારા વિસ્તૃત ચર્ચા પણ અમે કરવાના છીએ. તો બોલિવૂડની ફિલ્મ મહારાજાને લઈને જૂનાગઢ શહેરના સનાતનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. આ અંગે હવેલીના મારાશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન અને તેમના પુત્ર જુવૈદ ખાન કે જેમને હિન્દુ ધર્મ વિશે તેમની આસ્થા અને શ્રદ્ધા વિશે કંઈક પણ જ્ઞાન ના હોય તેમાં આ ફિલ્મમાં અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ તથા હિન્દુ ધર્મના માતાઓ બહેનો વિશે અભદ્ર આલેખન કરવામાં આવ્યું હોય, જેની સામે સનાતનીઓમાં ભારે રોષ જોવા મળતા બોલિવૂડના સુપરસ્ટાર પિતા પુત્ર તેમજ સૌરભ શાહ, પ્રોડ્યુસર RR શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ વિરુદ્ધ જૂનાગઢ શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ નાસનાતીનીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ ફિલ્મ તથા ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ ન્યાયતંત્ર છે કે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવાની આ ફરિયાદમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હિન્દુ ધર્મની આસ્થા સનાતન ધર્મની ઉપર જે પ્રહાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ કરવા માટે અહીંયા આવ્યા છીએ, જેની અંદર સનાતન ધર્મને હાનિ થાય, એનું નામ ખરાબ થાય એવું પુસ્તક લખનાર સૌરભ શાહ, એનું પ્રકાશન કરનાર RR શેઠ એન્ડ કંપની અને આ પ્રકાશન ઉપરથી પિક્ચર બનાવી અને હિન્દુ ધર્મની છબી ધૂમિલ કરવાનો પ્રયત્ન કરનાર યશરાજ ફિલ્મ્સ, આમિર ખાન અને એમના દીકરા જુનેદ ખાન વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી છે. અમને ન્યાયતંત્રમાં શ્રદ્ધા છે કે ન્યાયતંત્ર એના વિશે યોગ્ય પગલાં લેશે અને કદાચ અમારી વાત ન સંભળાય સત્તાના સ્થાને, કદાચ બહેરાશ હોય તો એ બહેરાશ ઉડાડવા માટે અમે જલદ કાર્યક્રમો આપવા માટે પણ ઉપવાસ, પ્રતિક ઉપવાસ, આમરણ ઉપવાસ અને આત્મવિલોપન સુધીના કાર્યક્રમ આપવા માટે અમે તૈયાર છીએ. જો જરૂર પડશે તો કલેક્ટર કચેરીએ હિન્દુ ધર્મના સંતો અને અનુયાયીઓ આત્મવિલોપનનો પ્રયત્ન પણ કરશે. એની અંદર ચારિત્ર્યને લઈને લખવામાં આવ્યું છે. માત્ર ધર્મગુરુ નહીં, સમગ્ર સનાતની સંતો તેમજ સનાતન ધર્મની અનુયાયી બહેનો, સ્ત્રી શક્તિ વિશે પણ લખવામાં આવ્યું છે અને વૈષ્ણવોના આરાધ્ય અને હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ એલફેલ લખવામાં આવ્યું છે. આણંદના શહેરમાં બકરી ઈદના દિવસે કુરબાનીના પશુઓનો નીકળતા વેસ્ટનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા જૂની પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં ખાડાઓ ખોદવામાં આવતા રવિવારે સ્થાનિક મહિલાઓએ હોબાળો કરી વિરોધ કર્યો હતો. બકરી ઈદના દિવસે કુરબાની કરેલા પશુઓના વેસ્ટનો નિકાલ કરવા માટે શહેરમાં ભાલેજ રોડ પર જૂની પાણીની ટાંકી પાસે ખાડાઓ ખોદવામાં આવતા સ્થાનિક મહિલાઓએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કુરબાનીના પશુઓનો વેસ્ટ રહેણાંક વિસ્તારમાં કરવામાં સામે વિરોધ કર્યો હતો. સ્થાનિક મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ કુરબાનીના પશુઓના માંસ, હોંજરી, આંતરડા જેવા વેસ્ટ રહેણાંક વિસ્તારમાં ખાડાઓમાં દાંટવવાના બદલે શહેરની બહાર પાલિકાના સોલ્ટર હાઉસમાં કરવા માંગ કરી હતી. અસહાય ગરમી બાદ જૂનાગઢ જિલ્લા અને શહેરમાં આજરોજ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જોવા પામી હતી. તો બીજી તરફ ખેડૂતોમાં પણ હર્ષની લાગણી ફેલાઈ હતી. બીજી તરફ બપોર બાદ અચાનક આવેલા વરસાદને કારણે વીજળી ગુલ થતાં જૂનાગઢ શહેરમાં PGVCLની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા પામ્યા હતા. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી. તો આપને એ પણ જણાવી દઈએ કે વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેને લઈને લોકોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી. ભાવનગર જિલ્લાના ગિરિયાધાર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગિરિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગિરિયાધારના મોરબા, પાંચ, પીંપળા, નવાગામ, સાડા ખાખરા, સુખપરા, નાના રાજકોટ સહિતના વિસ્તારોમાં મેઘાએ અમી છાંટણા કર્યા.
તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગારિયાધારમાં પસાર થતી શત્રુંજી નદીમાં નવા નીરની આવક પણ થઈ છે. તો આગામી 5 દિવસ સુધી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ થવાની શુક્રવારે સંભાવના વ્યક્ત કરી અને શનિવારની જો વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. 18 જૂનની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારીની વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આપણે 19 જૂનની વાત કરીએ તો 19 જૂનના રોજ પણ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદ થશે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 તારીખના રોજ વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ થશે. ખબરોમાં આગળ વધીએ તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, અમીરગઢ, વિરમપુરના બજારોમાં અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આગામી તહેવાર બકરા ઈદ નિમિત્તે ફ્લેગ માર્ચ યોજી હતી. બકરા ઈદ નિમિત્તે કોઈક અનિચ્છનીય બનાવ ન બને અને તેમજ ગુનાઓ કરતા અટકે તેને લઈને અમીરગઢ પીઆઈ ધવલ પટેલ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બજારોમાં ચાલી ફ્લેગ માર્ચ યોજી હતી. તેમજ અમીરગઢ તાલુકાના બજારોમાં ટ્રાફિકની સમસ્યા થાય નહીં તેને લઈને પોલીસ સ્ટાફનો ફોલો કરવામાં આવ્યો હતો. તેમજ માર્ગ ઉપર અડચણરૂપ વાહનો તેમજ લારી ધારકોને કાયદાનું ભાન કરાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. તો આપણે જણાવી દઈએ કે બકરા ઈદના નિમિત્તે લઈને પોલીસ તંત્રમાં પણ એક જોશ જોવા મળી રહ્યું છે. પોલીસ એક ફ્લેગ માર્ચ નીકાળી છે જેમાં લોકોને પણ જાગૃત કરવા માટે આ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું છે. બકરા ઈદના નિમિત્તે આ પોલીસની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી તહેવાર બકરા ઈદ નિમિત્તે પોલીસ દ્વારા રોડ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું છે. તો સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આગામી સમયમાં બકરા ઈદના તહેવાર આવવાના છે એને લઈને વાતાવરણ પણ સારું રહેશે અને લોકો પણ મળી જોડીને રહે એના લાગતે ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યું છે. પંચમહાલની વાત કરીએ તો જિલ્લા પોલીસે ગોરક્ષકોને સાથે રાખીને કતલખાને જતા પશુઓને બચાવવા માટેની એક સારી કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના મોરવા હડક તાલુકાના સાલિયા ગામ ખાતે પોલીસને મળેલ માહિતીના આધારે ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી તેમજ પોલીસની અલગ અલગ ટીમો તેમજ ગૌરક્ષકોને સાથે રાખીને રેડ કરીને સ્થળ પરથી 50 જેટલા ગૌવંશને બચાવી લીધા હતા. ઘરની બહાર તેમજ ખુલ્લી જગ્યામાં પર પાણી અને ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક ઝાડમાં દરોડાથી બાંધી રાખેલા પશુઓ મળી આવ્યા હતા. પોલીસે પશુઓને કતલખાને જતી બચાવી લઈને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જિલ્લાની પોલીસ દ્વારા પાછલા 3 દિવસની અંદર 82 કરતાં વધુ પશુઓ બચાવી લેવામાં આવ્યા. પશુ પ્રેમીઓએ પોલીસ અને ગૌરક્ષકોની આ સારી કામગીરીને બિરદાવતી હતી. જોકે પાંજરાપોળ ખાતે દિન પ્રતિદિન પશુઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તો આપને જણાવી દઈએ કે પોલીસ અને ગૌરક્ષકોની એક સારી કામગીરી સામે આવી છે જ્યાં 50 જેટલા પશુઓને કતલખાને જતા પોલીસ અને ગૌરક્ષકોએ બચાવ્યો છે. તો પશુઓને બચાવવા માટેની એક સારી કામગીરી કરવામાં આવી. બંને લોકોએ મળી આ કામગીરી કરી. જિલ્લાના મોરવા હડક તાલુકાના સાલિયા ગામ ખાતે પોલીસની મળેલી માહિતીના આધારે ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી તેમજ પોલીસની અલગ અલગ ટીમો તેમજ ગૌરક્ષકોને સાથે રાખીને રેડ કરીને સ્થળ પરથી 50 જેટલા ગૌવંશને બચાવી લીધા હતા. ઘરની બહાર તેમજ ખુલ્લી જગ્યામાં પર પાણી અને ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક ઝાડમાં દોરડાથી બાંધી રાખેલા પશુઓ મળી આવ્યા હતા. પોલીસે પશુઓને કતલખાને જતી બચાવી લઈને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
જિલ્લાની પોલીસ દ્વારા પાછલા 3 દિવસની અંદર 82 કરતાં વધુ પશુઓ બચાવી લેવામાં આવ્યા. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.